પંચમહાલ જિલ્લાના વાઘબોડ નજીકના સિંગપુર ગામે એક યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. હાલોલ નજીક વાઘબોડ ગામ પાસે સિંગપુર ગામ ખાતે અકસ્માતની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. વાત વણસતા 13 વ્યક્તિઓએ મળી તેલાવાળા દર્શન કરી પરત આવતા 6 યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં 5 યુવાનો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે કંગરિયા ભીલ પર ટોળું તૂટી પડ્યું હતું. કંગરિયા ભીલને જીવલેણ ઇજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. દરમિયાન કંગરિયા ભીલને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ સારવાર પૂર્વે જ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જે અંગે પોલીસે ગુનાની તપાસ હાથ ધરી છે. સાંજના સમયે એમનું મોટરસાઇકલ સિંગપુર ગામના એક રહીશ સાથે ભટકાયું હતું, જે બાબતમાં પ્રાથમિક ઝઘડો થયો હતો. પછી જ્યારે એ લોકો દર્શનથી પરત ફર્યા ત્યારે સિંગપુર ખાતે તેના જે માણસો ભેગા થઈ અને એમની સાથે સમાધાનની વાત કરી આ 4 જણાને ત્યાં બેસાડ્યા હતા. બેસાડી પછી ગામવાળા લગભગ 15-20 માણસનું ટોળું ભેગું થઈ અને આમની સાથે માથાકૂટ કરી બોલાચાલી કરી તેમની પર હુમલો કર્યો, તેમને માર માર્યો. સારવાર દરમિયાન તે મરણ ગયેલા હતા. આ જે બનાવ ઘટના હતી તેમાં કુલ 13 આરોપી હતા. 13 આરોપીઓની પોલીસે ધરપકડ કરી દીધી છે અને હાલ પોલીસ તપાસ